નમસ્કાર, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં સત્યની સાથે નજર નાખી અત્યાર સુધીના સમાચાર પર। મનમોહન સિંહને માળિયા મિયાણામાં હટાવવા માટે છેલ્લા 27 દિવસથી 73 વર્ષીય ઉમારદીનભાઈ ઉપવાસ પર બેઠા છે। વધુ એક અન્ના હજારે કે જેણે ઉપવાસ કર્યા છે ભ્રષ્ટાચારને હટાવવા માટે, પરંતુ શું ભ્રષ્ટાચાર નાબૂદ થશે? વધુ એક અન્ના હજારે આ છે ઉપવાસનો પાવર। બળથી નહીં કરતી થાય છે કામ। માળિયા મિયાણામાં વૃદ્ધના ઉપવાસ, મનમોહન સિંહને હટાવવા ઉપવાસ। માળિયા મિયાણામાં આ વૃદ્ધ 27 દિવસથી ઉપવાસ પર બેઠા છે, પરંતુ કોઈ અધિકારી નથી આવ્યા પૂછવા। આ વૃદ્ધનું નામ છે ઉમારદીનભાઈ સંગવાણી। ઉમારદીનભાઈ પાણી અને દહીં પર જીવી રહ્યા છે। ઉમારદીનભાઈએ ભારત સરકારને આનો લેટર પણ મોકલ્યો છે, પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી। ઉમારદીનભાઈનું દ્રઢપણે માનવું છે કે દેશ માટે કુરબાન થવા તૈયાર છું। આ ઉપવાસ દરમિયાન મને કંઈ થઈ જાય તો પણ હું મરવા કાજે તૈયાર છું। ભ્રષ્ટાચાર અને જે મોંઘવારી ઉપર કોઈ પણ જાત આપના શાસન દરમિયાન લિમિટથી બહાર ભ્રષ્ટાચાર થયેલ છે। આટલા ભયંકર કૌભાંડોને કારણે આપણા રાષ્ટ્રની આન બાન અને શાનને જે ધક્કો પહોંચ્યો છે એની સમગ્ર જનતાને જાણ છે, પરંતુ પ્રજા પોતાનો હોશ હવાસ ગુમાવી બેઠી છે। કારણ કે પેટનો ખાડો પૂરવા એ રાત દિવસ મહેનત કરે છે અને એમાં જ એમનો દિવસ આથમી જાય છે। આજે ભારતની 121 કરોડની પ્રજામાંથી કેટલા માણસો ભૂખે સૂવે છે અને કેટલાને ઘરે દીવો પણ સળગતો નથી। આવી પરિસ્થિતિમાં જે આ બનાવ બન્યા છે તે હદ વટાવી ગયા છે। આપણા રાષ્ટ્રના જે સંસદ સભ્યો છે એમણે 545 જણ એક જ કલમના ઝાટકાથી પોતાનો પગાર 16,000 માંથી 50,000 કરી દીધો। એટલે આ 3 ગણો પગાર વધારો એને કારણે ભારતનો કોઈ પણ વ્યક્તિ ગમે તે ધંધો કરતી હોય, સરકારી હોય, અર્ધ સરકારી હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય, ઘરઘાટી હોય, ખેડૂત હોય કે ખેત મજૂર હોય, કોઈ પણ વ્યક્તિ પોતાના સ્થાન પ્રમાણે એ 3 ગણો પગાર વધારો તે જ ક્ષણથી એમને લાગુ પડી જાય છે। જો 3 ગણો પગાર વધારો સંસદ સભ્યો મેળવી શકતા હોય તો એ જ ક્ષણથી, એ જ તારીખથી ભારતની કોઈ પણ કામ કરનાર વ્યક્તિ એ મેળવવાને હકદાર છે। જો એમને ન આપી શકે અને ફક્ત 6.5% જો મોંઘવારી આપે તો એકને ગોળ અને બીજાને ખોળ, આ ક્યાંનો ન્યાય? ભ્રષ્ટાચારથી હર કોઈ વ્યક્તિ ત્રસ્ત થઈ ગયું છે અને એટલી હદે ત્રસ્ત થઈ ગયા છે કે તેઓએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે। ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં સામાન્ય માનવી મનમોહનસિંહ રાજીનામું આપે। ઉમારદીનભાઈ 73 વર્ષના વૃદ્ધ ઉમારદીનભાઈ સંગવાણીનો મુદ્દો ફક્ત એટલો જ છે કે તેઓ ભ્રષ્ટાચારને હટાવવા માંગે છે। બધા પૂછી રહ્યા છે કે 27 દિવસના ઉપવાસ શું ભ્રષ્ટાચાર ભાગશે? પણ હવે શું? સત્યમ હંસોરા, ગુજરાત ન્યૂઝ, વાંકાનેર।